લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહીસાગર જિલ્લાના લુણાવાડા ભોઈવાડા ખાતે શ્રી બાળનાથ મહાદેવ પરિવારનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો. લુણાવાડા ભોઈ સમાજના બાળનાથ મહાદેવ યુવક મંડળ દ્વારા શ્રાવણ સુદ આઠમથી લઈને દશમ સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો. આ મહોત્સવમાં વિવિધ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. 3 દિવસ દરમિયાન કુટીર હોમ, મંડપ પ્રવેશ, જલાધિવાસ, સાયમ પૂજા, પ્રાતઃ પૂજા, વાસ્તુ પૂજન, હસ્તપન, સૈયાધિવાસ તેમજ દીક્ષુ હોમ વિધિ કરવામાં આવી હતી. શોભાયાત્રામાં પણ સ્થાનિકો તેમજ ભક્તો આનંદ અને ઉત્સાહથી જોડાયા હતા. ઉત્તર પૂજન અને બલિદાન બાદ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્તપન વિધિ, મહાઅભિષેક અને સાયંકાળે આરતી યોજવામાં આવી હતી. કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંચમહાલ લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા, લુણાવાડા નગરપાલિકા પ્રમુખ કીર્તિભાઈ પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, નગરપાલિકા કોર્પોરેટરો તેમજ લુણાવાડા નગરના સ્થાનિકો બાળનાથ મહાદેવના દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા. બાળનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને કારણે ભોઈવાડ વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું. અનિકેત જોશી, મહીસાગર. જોશી લુણાવાડા નગરની ધર્મપ્રેમી જનતાને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ભોઈવાડા વિસ્તારની અંદર ડુંગર ઉપર આવેલું આ બાળનાથ મહાદેવનું મંદિર, જે અતિ પૌરાણિક છે, આ મંદિરનો જીર્ણોદ્ધાર કરી આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. બાળનાથ યુવક મંડળ દ્વારા તથા સમસ્ત ભોઈ સમાજ ભોઈવાડા દ્વારા આ અનેરો લાહવો લેવામાં આવ્યો. ભગવાન મહાદેવ બાળનાથ શિવલિંગનું તથા શિવ પરિવારનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અને ધર્મપ્રેમી જનતાએ ભગવાન શિવના ભક્તિમય રૂપે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આજે સંપન્ન કર્યો. મુખ્ય યજમાન સ્વરૂપે રાકેશભાઈ પંડ્યા તથા આચાર્ય પદે હું શાસ્ત્રી સૌરભભાઈ જોશી તથા મારી સમસ્ત બ્રાહ્મણ મંડળ દ્વારા આજે આ મહાયજ્ઞ પરિપૂર્ણ કરવામાં આવ્યો અને ભગવાન શિવની અતિ કૃપા સર્વ ધર્મપ્રેમી જનતા ઉપર વહ્યા કરે. ભગવાન બાળનાથ